રાત દાત ડમ ધૂના ડમ ડમ બાદ શંખ નાદ કરે છે ભોળાને તમે ભજો શિવ દિનરા ભોળાને તમે ભજો શિવ દેવને ભજો શિવ દિનરા હે ભોળાને ભજો રે દિનરા ભોળા ભજલો 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 ઓમ નમો નારાયણ। મારું નામ ગોસ્વામી કેતનગીરી પ્રવીણગીરી છે। 1200 શ્રી મહાદેવના પૂજારી વંશજમાંથી 5મી પેઢીએ અમે આ પૂજા અવિરત ચલાવી છે અને દાદાની કૃપાથી 1200 શ્રી મહાદેવના સાનિધ્યમાં અમે સેવા પૂજા આપીએ છીએ। શ્રાવણ મહિનામાં થોડીક વાત કરીએ। ઇતિહાસમાં તો એવું છે કે રજવાડા વખતમાં લગભગ 250 થી 300 વર્ષ જૂનું મંદિર હશે અને ઇતિહાસમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ લોકવાયકા મુજબ કે રજવાડામાં એવું હશે કે કોઈને સપનામાં આવી અને કીધેલું કે આપણા ઘરે કુંવરનો જન્મ થાય તો અમે 1200 શિવલિંગ નર્મદાના લાવી અને આ 1200 શિવલિંગની સ્થાપના કરીશું। એટલે આ 1200 શિવ મહાદેવ નામ એના ઉપરથી પડવામાં આવેલું છે અને અહીંયા દર શ્રાવણ મહિનામાં 1262 શિવલિંગને બિલીપત્ર ફૂલહાર અને દીપમાળથી સવાર અને સાંજ 2 ટાઈમ સંધ્યા આરતીમાં દીપમાળ કરવામાં આવે છે। માણસોનો શ્રાવણ મહિના છે, શિવરાત્રી છે, એવી રીતે માણસોની ભીડ અહીં મંદિરે રહે છે થોડી અને દાદા સૌની મનોકામના પૂર્ણ કરે છે એટલે સૌ ભાવિ ભક્તો દર્શને પધારે। કે 1200 શિવલિંગ જે છે એ કઈ પ્રકારે ગોઠવાયેલા છે? એમાં 16 સ્ટેપ છે એમના 16 સ્ટેપમાં ફરતા ફરતા 1200 શિવલિંગ અને માતાજીનું થાળું સહિત એમાં બનાવેલું છે અને ઉપર મુખ્ય શિવલિંગ છે એક એ ત્યાં છે। અચ્છા, અહીંયા આસપાસમાં અહીંયા બીજા મંદિરો પણ છે અંદર? હા, અહીંયા 1200 શિવ મહાદેવ મંદિર છે, પછી બાજુમાં અહીંયા જશોનાથ મહાદેવ પડે છે, પછી ભીડભંજન મહાદેવ પણ બધું અહીં નજીક નજીકમાં છે। એ પણ બધા રજવાડા વખત જ બનાવેલા છે। એની વિશિષ્ટતા શું? 1200 શિવ વિશિષ્ટતામાં કોઈ 1200 દીપમાળ જે કરવામાં આવે છે એ 1200 એક સાથે 1262 દીવા અને 108 ની દીપમાળ અને બિલીપત્રની પૂજા એની પ્લસ દાદાની દયા કૃપાથી બધા માણસો સૌ પોતાની મનોકામના પૂર્ણ થાય એટલે જે કાંઈ એમની મનોભાવના હોય એ ધરાવે છે દાદાને। જય શક્તિ કેરો સાત જટા પર ગંગ વહેત રાત દાત ડમ ધૂના ડમ ડમ બાદ શંખ નાદ કરે છે ભોળાને તમે ભજો શિવ દિનરા ભોળાને તમે ભજો શિવ દેવને ભજો શિવ દિનરા હે ભોળાને ભજો રે દિનરા ભોળા ભજલો 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 આ સાવ